બસ અત્યારે અમારે કઈ વસ્તુ ન હોય ઘરમાં. ઘરમાં કાંઈ વસ્તુ પણ નથી. કરિયાણામાં કાંઈ નથી મળી. ના કરિયાણામાં કાંઈ નથી. ના ના માડી તમે રડશો નહીં, અમે તમારા દીકરા જ છે માડી. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છે. તમારું નામ શું છે? મારું નામ જાગુબેન છે. જાગુબેન. હા. તો મારી હાલ પરિવારમાં કોણ કોણ છે? 2 દીકરીઓ છે, બીજું કોઈ નથી. 2 દીકરીઓ છે, બીજું કોઈ નથી. તો દાદા ઓફ થઈ ગયા છે. કેટલા વર્ષ છે ઓફ થઈ ગયા? 5-6 વર્ષ. 5-6 વર્ષ થઈ ગયા છે. કામ કઈ કરો છો મારી? કામ ભાષાનો ઉટકવા છે, હવે થઈ ગયા. બીજું કઈક કામ મળે તો ધ્યાન રાખું છું. તો મારી તમારી ઉંમર કેટલી છે? મારી 60 ઉપર છે. 60 ઉપર? ના નથી દીકરો? નહીં. તો આ મકાન તમારા ઘરનું છે કે નહીં? ભાડે છે મારે. ભાડે છે? આનું ભાડું શું છે મારી? આનું ભાડું છે 1500 છે. 1500 રૂપિયા ભાડું છે. કઈ નહીં માટે તમે રડશો નહીં, અમે તમારા દીકરા જ છે. તમે સાના લઈ જાઓ. ના ના મારી સાના લઈ જાઓ, અમે તમારા દીકરા જ છે મારી. તો મારી અત્યારમાં બસ અત્યારે અમારે કઈ વસ્તુ ન હોય ઘરમાં. ઘરમાં કાંઈ વસ્તુ પણ નથી. કરિયાણામાં કાંઈ નથી મળી. ના કરિયાણામાં કાંઈ નથી. ના ના માડી તમે રડશો નહીં, અમે તમારા દીકરા જ છે માડી. તો માડી તો અત્યારે મારી પરિવારના કોઈ નહીં હોય કે જેઠીએ? ના નથી. એવું છે ને? તો કઈ નહીં માડી, અત્યારે મમ્મી તમને રાશનની કીટ આપી છે, જેથી તમારે 5 થી 6 મહિના સુધી કરિયાણું મતલબમાં તમે અત્યારમાં વાસણ ઉટકવાની એવું બધું જાવ છો એમ. અને આખા દિવસ મતલબ મહિને 3000 મહિને 300 રૂપિયા તમારું શું કહેવાય પગાર કહેવાય કે જે કયો એ. તો 300 રૂપિયામાં તો મારી મહિનો આંકો બહુ અઘરો છે કેમ જે 1500 રૂપિયા ભાડું છે તો 300 રૂપિયામાં કઈ રીતે તમારું ગુજરાન ચલાવવું? બીજે કામ મળે પણ બહુ આખું હોય ને એટલે એટલું બધું ના હાલી શકું ને. તમે અહીં હાલીને જાવ છો? હા, અહીંયા પાછળ હોય ને તો હું હાલીને જ જાઉં. હા કઈ નહીં માડી, અમારાથી બને એટલી તમારી હેલ્પ કરીશું. માડીની પરિસ્થિતિ આપણે જોઈ છે કે હાઉસકીપિંગ એટલે વાસણ સાફ સફાઈ ને એવું કામ કરવા જાય છે એમ. અને મહિને ખાલી 300 રૂપિયા સેલેરી કયો કે રોજી રોટી કયો જે પણ કયો એ 300 રૂપિયા આવે. હવે મકાન ભાડે છે, 1500 રૂપિયા મકાનનું ભાડું છે, એમાં મહિને તો ખાલી 300 રૂપિયાની આવક છે એમ. તો એ કઈ રીતે એનું ગુજરાન ચલાવી શકે છે આપણે સમજી શકીએ છીએ એમ. એટલે કઈ નહીં માડીને આપણે બને એટલી હેલ્પ કરવાની કોશિશ કરીશું. અને અત્યારમાં હાલ માડીની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ કે 2 દીકરીઓ છે, દાદાને ગુજરી ગયેલે ઘણા વર્ષો થઈ ગયા છે એમ. અને હાલ પરિવારમાં કોઈ ઘરમાં એવું કોઈ છે નહીં કે માડીને સાચવી શકે કે રોજી રોટી આપી શકે કે એનું ગુજરાન ચલાવી શકે. એટલે કંઈ નહીં માડીને આપણે અત્યારમાં રાશનની કીટ આપી છે. તમને આ રાશનની કીટ આવી છે, તમને કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું. આ 5-6 મહિના હાલશે મારે. હા તમને આશીર્વાદ દઉં કે તમારું બહુ સારું થાય. ના ના ચોક્કસથી માડી. અને તમારે આગળ પણ કાંઈ પણ જરૂર હોય તો ચોક્કસથી અમને કોન્ટેક્ટ કરજો, અમે ચોક્કસથી તમારી મદદ કરીશું. અને આપણો રામધામનો એકમાત્ર ધ્યેય છે અંધકાર છે એના પ્રકાશ પહોંચાડો, અને જ્યાં દુઃખ છે એના સહારો આપવો એમ. તમારી આજુબાજુ કહી શકાય કે કોઈ નિરાધાર વ્યક્તિ હોય કે જેની આગળ પાછળ કોઈ હોય નહીં એવું કહી શકીએ આપણે એમ, તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. આપણે બને એટલી એની હેલ્પ કરવાની ટ્રાય કરીશું. અને તમે કોઈ પણ હેલ્પ કરવા ઈચ્છતા હોય તો ચોક્કસથી અમારો રામધામ ચેરિટેબલનો નીચે કોન્ટેક્ટ આપેલો છે, ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. મારી અમને આવા નવા આશીર્વાદ આપો કે અમે આવા નવા નિરાધાર માણસોની સેવા કરતા રહીએ. સારું થાય. ના ના માડી તમે રડશો નહીં, માડી સાના થઈ જાઓ. કોઈ ન હોય તારા સાચી વાત છે માડી. અત્યારે નો તારા થઈ જાય જમાઈને કેવું પડે. ના ના સાચી વાત છે માડી. ના ના માડી અમે તમારા દીકરા જ છીએ ને. ના કઈ નહીં માડી ટેન્શન ન લો.